દુનિયા તમારી વાહે નહીં પડે ત્યાં સુધી તમારી સ્પીડ નહીં વધે. પૂજ્ય જિજ્ઞેશ દાદા. નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પ્રસિદ્ધ યુવા કથાકાર જિજ્ઞેશ દાદા સખા ભાવે પોતાના મિત્ર શાસ્ત્રી નયનભાઈ જોશીને મળવા આવી પહોંચ્યા હતા. ભાગવત કથાકાર સંમેલન સહિતના આયોજનોમાં અવારનવાર પૂજ્ય જિજ્ઞેશ દાદા તેમજ શાસ્ત્રી નયનભાઈ જોશી વચ્ચેની મુલાકાત તેમજ ભાગવત સહિતના વિવિધ વિષયો અંગેની ગહન ચર્ચા થકી તેઓની મિત્રતા ગાઢ બની હતી. ચાંદોદ પધારવા માટે શાસ્ત્રીજીના ભાવભર્યા આમંત્રણને સ્વીકારી પૂજ્ય જિજ્ઞેશ દાદા પણ તીર્થભૂમિમાં પધારવા આતુર હતા, પરંતુ ભાગવત કથા સહિતના ધાર્મિક કાર્યોની વ્યસ્તતાના પરિણામે ચાંદોદ તીર્થમાં પધારવાની તેઓની ઈચ્છા ફળીભૂત થતી ન હતી. પણ જાણે કે એક સખો બીજા સખાની ચાતક નજરી રાહ જોતો હોય તેમ શાસ્ત્રીજીના આમંત્રણને માન આપીને વ્યસ્ત સમયમાં પણ પૂજ્ય જિજ્ઞેશ દાદા શનિવારના રોજ મિત્રને મળવા પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોદના નવા માંડવા ખાતે આવી પહોંચ્યા હતા. પૂજ્ય જિજ્ઞેશ દાદાએ પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલમાં પધારી અહીં સ્થિત શ્રી એકલિંગજી મહાદેવજીના દર્શન કરી ગૌશાળા, યજ્ઞશાળા, સત્સંગ ભુવન, પુસ્તકાલય સહિતના સંકુલમાં સ્થાપિત પ્રકલ્પોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પૂજ્ય જિજ્ઞેશ દાદાના આગમનને લઈને સંકુલમાં ભક્તિ સંગીત સાથે પુષ્પહાર, સાલ, મોમેન્ટો અને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂર પધારેલા ભાગવત કથાકારો, ચાંદોદ બ્રહ્મ સમાજ, સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો સહિતના અગ્રણીઓએ દાદાનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાણીનો લાભ લીધો હતો. પૂજ્ય જિજ્ઞેશ દાદાએ પોતાના શ્રી મુખે માર્મિક વાણીથી ભાવિકોને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભગવાનને મેળવવા માટેનું આ જીવન છે, માટે પરમાત્માને રાજી કરી ચિંતન કરશો તો પરમાત્મા તમારી ચિંતા કરશે. ભગવાનને મેળવવા માટેનું આ જીવન છે, ત્યારે કોઈનું પણ સારું ન કરી શકો તો કાંઈ નહીં, પરંતુ કોઈનું ખરાબ થાય તેવો વિચાર સુદ્ધા પણ મનમાં લાવશો નહીં. આ દુનિયામાં જ્યાં સુધી તમારી વાહે નહીં પડે ત્યાં સુધી તમારી સ્પીડ નહીં વધે નું કહીને દરેક ભગવદો કાર્યો સત્કાર્યોમાં નિસ્વાર્થપણે સહભાગી થવાની અપીલ કરી હતી. પરમધામ આધ્યાત્મિક સંકુલની મુલાકાત બાદ પૂજ્ય જિજ્ઞેશ દાદા નગરના ભાવિકોના આગ્રહને વશ થઈ ચાંદોદ તીર્થના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરે પહોંચ્યા હતા. ત્યાં રાધે રાધે ના ભક્તિના અને પુષ્પની પાંદડીઓથી સૌએ દાદાના વધામણા કર્યા હતા. નિજ મંદિરે પહોંચી કાળિયા ઠાકર, તેજસ્વી અને મનોહર મૂર્તિના દર્શન કરી પ્રભુ સમક્ષ પોતાનો ભાવ વ્યક્ત કરી દાદાએ અત્યંત પ્રસન્નતા અનુભવી હતી. એ કંજૂસ મને ગમતો નથી. જેની પાસે ધન નથી અને કંજૂસાઈ કરે એ મને નથી ગમતો. પણ જેની પાસે ધન છે અને કંજૂસાઈ કરી તો કોઈ દિવસ નથી ગમતો મને. આવું એ હળી બાબાના ગ્રંથમાં લખતા. તો આપણને પ્રભુએ અહીંયા આટલું સુંદર ધામ નયનભાઈ બનાવ્યું. આપણને આ રમણીક ક્ષેત્ર મને ગમ્યું. આમ તો આ રમણીક ક્ષેત્રમાં આપણે આવીને આપણા જીવનું આત્યંતિક કલ્યાણ કરીએ. આ જીવ શ્વાસ અંદર લઈ જાય છે, એ બહાર કાઢશે કે નહીં એની ખબર નથી. બહાર કાઢ્યા પછી નવો શ્વાસ અંદર લઈ જશે કે નહીં એની ખબર નથી. આ આંખો ખુલી રહેશે કે બંધ થઈ જશે એની ખબર નથી. એટલે જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું સતત ભજન કરજો વાલા ભક્તજનો, એના સિવાય કશું કામ નહીં આવે. અને આ જે પરમહિત ધામ બની ગયું છે એમાં આપણે સૌએ, કૃષ્ણ તો નયનભાઈ છે જ, ગોવર્ધન કૃષ્ણ એવું પાડ્યો એમ કૃષ્ણ તો નયનભાઈ છે જ. આપણે ગોવળિયા ભરીને ખાલી લાકડી ઓડાડવાની છે, આપણે લાકડીનો ટેકો દેવાનો છે. બાકી આપણે તો યાદ રાખજો, કદાચ લાકડીનો ટેકો નહીં દઈએ ને તો ગોવર્ધન તો ઊભો રહેવાનો જ છે, એમાં સંશય જ નથી. પણ લાકડીનો ટેકો દેવું તો કણી થાય કે આ બધી મને સાથ આપે છે. એટલે આપણા સૌથી એને આપણા સમયનો સાથ મળે, આપણી સંપત્તિનો સાથ મળે, આપણી અંદર રહેલી એક વિશેષ વ્યક્તિત્વનો સાથ મળે ને આપણી અંદર રહેલી કોઈ એવી ભગવાને આપણને જે કંઈ એવી શક્તિ પ્રદાન કરી છે તો એ શક્તિને પણ આપણે અહીંયા વાપરીશું તો એ પણ બહુ મોટું દાન યોગ્ય છે. માટે આપણે સૌ નયનભાઈને આ પરમહિત ધામ હજી આનાથી પણ ખૂબ મોટું વિશાળ બને અને ઠાકોરજી એમના પર ખૂબ રાજી રહે, એની સેવાથી રાજી થાય, આપણે અહીંયા આગળ આપણો આત્મા રાજી થાય, એવું આ ધામ નિર્માણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ખૂબ પ્રસન્નતા છે. આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી સાથેનો જે પ્રેમ છે. આજે માં નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા
અને અહીંયા આટલી બધી ગૌ સેવા, યજ્ઞશાળા, ભગવાન એકલિંગજી મહારાજનું શિવજીનું મંદિર બિરાજે છે, આટલી સુંદર વ્યવસ્થા છે. આનંદ થયો છે. ભગવાને પ્રાર્થના કરીએ કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે, હિત કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકસિત થાય એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના. રાધે રાધે.